બરોબર છે બરોબર છે જય હો जोगनी जो होना मिलना नहीं मिल से नहीं काल कशु न दुआ दे घणो बधु सजे तो पर क्या बात है सर, क्या बात है सर, क्या बात है ये। તો જય માતાજી મિત્રો, ફરી એક ડાઉન તારું સ્વાગત છે મિત્રો. તમે ડેમોમાં જોયું એ પ્રકારનું વિડીયો કરવા છે મિત્રો. ટેલર મશીન ઓપન કરી દે છે મિત્રો. આવી રીતે ટેલર મશીન ઓપન થઈ જાય એટલે મિત્રો ખૂણામાં જોઈ શકો તો પ્રોજેક્ટનું ઓપ્શન આપેલું છે મિત્રો. એના પર ક્લિક કરી દે છે મિત્રો. મિત્રો આવી રીતે પ્રોજેક્ટ આવી જાય એટલે મિત્રો ઉપર જોઈ શકો છો તમને એક લિંક આપેલી છે પ્રોજેક્ટની. તમારે ટેલર મશીનમાં પ્રોજેક્ટ એડ કરી લેવાનું છે મિત્રો. એ આપણે એક પ્રોજેક્ટ એડમિશનમાં એડ કરી રહ્યા છે મિત્રો. તો આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી રહ્યા છે મિત્રો. આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો આવી રીતે પ્રોજેક્ટ હશે તમારે મિત્રો. તો એ તમારે કોઈ કરવાનું નથી મિત્રો. આવી રીતે તમને લિરિક્સ લખીને આપેલી છે મિત્રો. લિરિક્સ ઉપર કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો એથી તમે જોઈ શકો છો નેચર ખૂણામાં આ નેચર અહીંયા ગ્રુપનું ઓપ્શન દેખાય છે મિત્રો. અહીંયાથી જોઈ શકો છો અહીંયા મેં લાલ કર્યું એકદમ ગ્રુપનું ઓપ્શન દેખાય છે. તો મિત્રો એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરી મિત્રો એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયાથી જોઈ શકો છો અહીંયાથી નેચર એડિટ ગ્રુપમાં ક્લિક કરી રહ્યા છે. એડિટ ગ્રુપમાં ક્લિક કરીને મિત્રો તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો લિપ્સ ઉપર ક્લિક કરવાનું છે. તો લિપ્સ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયાથી એડિટ ટેક્સ્ટ જવાનું છે. નેચર જોઈ શકો છો મિત્રો એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરીને મિત્રો તમારે ગમે તે કરવું એ કરી દેવાનું છે મિત્રો. તો અહીંયાથી આપણે બહાર આવી જવાનું છે. અહીંયાથી તો અહીંયા 14.28 પર આવી જાય છે મિત્રો. અહીંયાથી નેચર તમે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન આપેલું છે મિત્રો. એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરીને અહીંયાથી કલર એડ ફિલ્મમાં જવાનું છે. કલર એડ ફિલ્મમાં છે મિત્રો. અહીંયાથી આના પર ક્લિક કરશો એટલે તમારે ફોટો એડ થઈ જશે મિત્રો. મિત્રો મારે પહેલાંથી ફોટો એડ કરવાનો છે. એ મારે પહેલાંથી ફોટો આવે છે તો તમારે આવી રીતે આવશે. એટલે આના પર ક્લિક કરશો તો તમે ગેલેરીમાં જતા રહેશો. ગેલેરીમાં જઈને મિત્રો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. તો અહીંયાથી મિત્રો આગળ આવવાનું છે. અહીંયાથી 10.18 ઉપર આવી જવાનું છે મિત્રો. અહીંયાથી તમે જોઈ શકો છો એક ઓપ્શન આપેલું છે. ફરીથી એક ઓપ્શન આપેલું છે મિત્રો. એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. એના પર ક્લિક કરીને કલર ટાઈપ ફિલ્મમાં જવાનું છે. કલર ટાઈપ ફિલ્મમાં મિત્રો પહેલો ફોટો એડ કર્યો એવી રીતે બીજો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. આના પર ક્લિક કરશો એટલે ફોટો એડ થઈ જશે. મારે પહેલાંથી ફોટો એડ કરેલો છે મિત્રો. તમારે આવી રીતે હશે એટલે એના પર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરશો એટલે તમારે ગેલેરીમાં જતા રહેશે. ગેલેરીમાં જઈને મિત્રો તમારે ગમે તે ફોટો એડ કરી દેવાનો છે મિત્રો જોગડીમાં. તો અહીંયાથી મિત્રો તમે ડેમોમાં જે પ્રકારનું એડિટિંગ થઈ ગયું છે મિત્રો. અહીંયાથી એનિમેશનમાં સેવ કરવા માટે ઉપર ત્રિકોણ ઓપ્શન દેખાય છે મિત્રો. એના પર મિત્રો સોરી તો મિત્રો આપણે સોંગ એડ કરવાનું રહી જઈએ તો મિત્રો અહીંયાથી પહેલાં પ્લસના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. પ્લસના પર ક્લિક કરીને મિત્રો અહીંયાથી મીડિયા પર ક્લિક કરવાનું છે. મીડિયા પર ક્લિક કરીને મિત્રો અહીંયાથી તમને અહીંયાથી સોંગ આપેલું છે એટલે મિત્રો ફૂલ ડેમો આપેલું છે. ફૂલ ડેમોમાં તમને ટેલિગ્રામમાં મળી જશે મિત્રો. ટેલિગ્રામમાં જોઈન ના થયો તો મિત્રો જોઈન થઈ જશે મિત્રો. ફૂલ ડેમો ટેલિગ્રામમાં મળી જશે મિત્રો. એ વિડીયો પર ક્લિક કરી રહ્યા છે મિત્રો. વિડીયો પર ક્લિક કરશો આજે વિડીયો પર ક્લિક કરશો એટલે ઉપર 3 ડોટનો ઓપ્શન આપશે. એના 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. 3 ડોટ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયાથી આના પર ક્લિક કરશો તો મિત્રો આપણે બાજુમાં સોંગ બનીને આવી જશે મિત્રો. તો અહીંયાથી આપણે અહીંયા જોઈ શકો છો વિડીયો પર ક્લિક કરીને મિત્રો વિડીયો પર ક્લિક કરીને મિત્રો ઉપર ડિલેટનું ઓપ્શન આપેલું છે મિત્રો. એ વિડીયો ડિલેટ કરી દેવાનું છે મિત્રો. તો અહીંયાથી આ સોંગ ઉપર ક્લિક કરીને ખાલી જગ્યા પર ક્લિક કરીને મિત્રો અહીંયાથી બધી લેવલ ચર રાખી દેવાનું છે મિત્રો. આવી રીતે ક્લિક કરીને અહીંયાથી બધી લેવલ ચર લાવી દેવાનું છે મિત્રો. તો મિત્રો સોરી યાર આપણે સોંગ એડ કરવાનું ભૂલી જતા હોય તો અહીંયાથી સોંગ એડ થઈ ગયું છે મિત્રો. તો અહીંયાથી અને સેવ કરવા માટે ઉપર ત્રિકોણનું ઓપ્શન દેખાય છે મિત્રો. એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. એવી રીતે રાખીને એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો. તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જાય મિત્રો. તો મિત્રો મારી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો મારી
મારી ટેલિગ્રામ ચેનલને જો તમે જોઈન ના થાય તો મિત્રો જોઈન થઈ જાજો.